મહારાજે પૂછ્યું કે આ બ્રહ્મચારીને પૂછ્યું કે બ્રહ્મચારી આ શાનો અવાજ થાય છે? ત્યારે બ્રહ્મચારી મહારાજે કીધું કે મહારાજ આ તો વડતાલના નાના નાના છોકરાઓ જે તમે સ્નાન કરો છો તે સ્નાન કરવાના તે પાણીમાં પોતે રમત કરે છે. ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે આ જેટલાય નાના છોકરાઓ આ પાણીના જળમાં આ ધોધમાં સ્નાન કરે છે આવતા જન્મે આ બધાને ઇન્દ્ર પદ મળશે એમ કરીને મહારાજે છોકરાઓને આશીર્વાદ દીધા હતા. એવા તો અનેક દિવ્ય પ્રસંગો આપણા સંપ્રદાયના એવા છે. દરેક સંપ્રદાયને પુષ્ટિ કરનારો ગ્રંથ કયો? તો દરેક સંપ્રદાયને પુષ્ટિ કરનારો ગ્રંથ એટલે તે સંપ્રદાયનો લીલા ચરિત્રનો ગ્રંથ છે કે જેને કરીને તે સંપ્રદાયની પુષ્ટિ થતી હોય છે. તમે જે વ્યક્તિને આશ્રિત થયા છો, તમે જે દેવને આશ્રિત થયા છો, જેને પોતાના જીવનમાં ઈષ્ટદેવ તરીકે આપણે સ્વીકાર કર્યા છે, તેનું જો સંપૂર્ણ મહાત્મ્ય આપણે જાણવું હોય તો તે લીલા ચરિત્રે કરીને જાણવા મળે છે કે આ પ્રભુ કોણ છે. આપણને જે મળ્યા છે તે કોઈ નાનો નથી, તે તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. એવો કેફ જ્યારે મનમાં થાય છે ત્યારે જાણવું. જે દિવસે મંદિર ન જવાય અને એમ થાય કે અરે આજે તો મંદિર જવાયું નથી, આજે તો આરતી છૂટી ગઈ, જે દિવસે આમ થાય તે દિવસે સમજવું કે નહીં, આજે હવે જીવમાં સત્સંગ તે ખરેખરો આવ્યો છે. તો આજના દિવસે આ 5 દિવસ સુધી આપણે ભગવાનની શ્રી કૃષ્ણ પરમાત્માના લીલા ચરિત્રો શ્રવણ કરવાના છીએ. ત્યારે ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આ સંપૂર્ણ મહોત્સવના જે યશસ્વી દાતાઓ છે તેમને આવ્યું આવું બળ ભગવાન સેવા કરવાનું આપે. ભગવાન તેમના જીવનમાં ખૂબ ભક્તિ, યશ, કીર્તિ પ્રદાન કરે એટલી શ્રી જબરેશ્વર હરિ કૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ સંતોને વંદન કરીને વિરમું છું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્ય માનસ પ્રકાશ સ્વામીએ સરસ વાત કરી. આ પૃથ્વીના પેટાળ ઉપર અનેક મહામંત્રો હશે, અનેક શાસ્ત્રો હશે, પણ સદ્ય કલ્યાણના દાતા બ્રહ્માંડમાં કોઈ હોય, પશુઓનું પણ કલ્યાણ કર્યું હોય અને આજની તારીખમાં કરતા હોય, આવા કોઈ પૂર્ણ પુરુષોત્તમ હોય તો એ સ્વામિનારાયણ ભગવાન છે અને આ એનો દિવ્ય સંપ્રદાય છે. આવી સરસ સ્વામીએ ઘણી બધી વાત કરી. અને એમાં આ 191 વર્ષથી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. પૂજ્ય સરજુ સ્વામીએ ગઈકાલે કહ્યું કે 191 વર્ષ પહેલા જેવા રૂપાળા આ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ હતા એવા ને એવા આજે પણ રૂપાળા છે. અને 191 વર્ષ પહેલા જેવા પ્રતાપી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ હતા એનાથી વિશેષ અત્યારે પ્રતાપી આપણા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આપણા સુખને અર્થે બિરાજમાન છે. ત્યારે આ બ્રહ્માંડમાં રૂપ માત્ર એક સરખું ભગવાનનું રહે. બાકી છે ને ખરગોન પાસે એક ઊન કરીને ગામ છે, ત્યાં મહાલક્ષ્મી માતાનું મંદિર છે. ત્યાં મહાલક્ષ્મી માતાના 3 રૂપ દિવસમાં તમને જોવા મળે. સવારે જુઓ તો બાલ્ય અવસ્થામાં હોય, બપોરે જુઓ તો યુવાવસ્થામાં હોય અને સાંજે દર્શન કરવા જાઓ તો વૃદ્ધ ડોશીના રૂપમાં હોય. એ લક્ષ્મી માતા જ્યારે આપણા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ 16 વર્ષીય સદાય શોભાયમાન છે એ અહીંયા બિરાજમાન છે. ત્યારે એકવાર તાળીઓના નાદથી આપણે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજને વંદન કરીએ. મહારાજ રાજી રહેજો અને તમારા ચરણની નિષ્કામ સેવા ભક્તિ આપજો. આવા દિવ્ય હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે, આપણા બહુ મોટા સદભાગ્ય છે. ત્યારે વાલા ભક્તો, ખુરચીની ગઈકાલે જાહેરાત કરી, બહુ જ નામ લખાઈ ગયા છે અને લગભગ આજે એક હરિભગત કંઈક 101 ખુરચીના 300 ખુરચીના નામ લખાવશે. નવી લાવવાની નથી હો. એટલે જેટલી જેને જોઈએ ને એ વેલા લખાઈ દેજો. પેલો કોટો હપુચો પૂરો થઈ જાય પછી આપણે રહીએ ત્યારે પેલા ઊંટના હોઠ જેવું થાય. શિયાળિયું બિચારું ભૂખ્યું હોય અને ઊંટ નીકળ્યું હોય, ઊંટનો હોઠ છે ને આમ લબડતો હોય, શિયાળિયું રાહ જોઈને ઊભું રહે ક્યારે હોઠ પડે ને હું ખાઈ જાઉં અને મારા પેટની ભૂખ મટે, પણ હોઠ પડે નહીં અને શિયાળિયાની ભૂખ જાય નહીં. એમ પછી આપણે તરસવું પડે. આ પ્રસાદીની ખુરચીઓ થઈ ગઈ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના ઉત્સવની ખુરચીઓ થઈ ગઈ, શ્રીમદ ભાગવતની કથાની આ ખુરચીઓ થઈ ગઈ, એટલે પાવનકારી થઈ ગઈ છે. એટલે 300 હામટી લઈ જાય એના પહેલાં આપણે છે ને પછી એને વધી ઘટી અપાય, પણ હામટું એ નામ લખાઈ દે
પછી આપણે એને આપવી પડે. મેં આ ધર્મનંદન સ્વામીને કહ્યું થોડી બીજી મંગાવી લેજો ને એક્સ્ટ્રા. મને કે ના ના, આ કોણ ધંધો કરે, આપણે થોડો વેપાર માંડ્યો. આ તો સેજે સેજે આપણા હરિભક્તોને લાભ મળે, આપણે ભાડું આપવું એના કરતાં હરિભક્તોને એટલા સસ્તા ભાવે ખુરશીઓ મળે. એટલે મહેરબાની કરીને જેને જોઈએ ને એ વહેલા નોંધાવી દેજો. વાલા ભક્તો, સ્વામીએ માનસ સ્વામીએ એક સરસ વાત કરી. આપણા સંપ્રદાયમાં વૈષ્ણવ સંપ્રદાયની રીત શ્રીજી મહારાજે પ્રવર્તાવી છે. નંદ સંતને ભૂખ લાગી હતી તો કે બકરીને ધોઈ આપને તો ઠાકુરજીને ધરાવીએ. કેવી સરસ એક પદ્ધતિ આપી. આપણું કંઈ પણ ખાવા પીવાની આઈટમ હોય ત્યારે આપણો ભાવ શું હોય? ભગવાનને ધરાવીએ. ભગવાનને ધરાવ્યા પછી એ પ્રસાદી આપણે જમીએ. એટલે કાયમ આ સિસ્ટમ રાખજો. ભૂખ લાગે ને ખાવું ના કરવું, લાવો ઠાકુરજીને ધરાવીએ. અને કંઈ પણ વસ્તુ પાનું પદાર્થ જે આવે ને, જે મળે, ભગવાનને ધરાવીને કાયમ જમવાનો વાપરવાનો આગ્રહ રાખવો. એ વસ્તુ નિર્મળ થાય, આપણો આત્મા પવિત્ર બને, બળવાન બને. ત્યારે વાલા ભક્તો, સરસ સ્વામીએ બહુ શોર્ટમાં કહ્યું, પણ બહુ બુદ્ધિપૂર્વક અને બહુ વેદોએ ઉપનિષદોએ કહેલી વાત એ સામાન્ય આપણને કહી. ત્યારે એકવાર માનસ પ્રકાશ સ્વામીને આપણે તાળીઓના નાદથી વધાવીએ. હવે વાલા ભક્તો, આજે જ્યારે ભગવાન કૃષ્ણના દિવ્ય બાળ લીલા ચરિત્રો સાંભળવા છે, દરેકને છે ને આ જીવનો સ્વભાવ કેવો ખબર? લવ સ્ટોરી બધાને સાંભળવી ગમે, પ્રેમની સ્ટોરી હોય ને એ બધાને સાંભળવી ગમે, એમાં ઇંતજાર હોય. આપણે ત્યાં જૂના જમાનામાં પેલા પ્રભાત ફેરીવાળા નીકળે અને એ પ્રભાત ફેરી બોલતા બોલતા વૃંદાવનની કુંજ ગલીમાં, પછી ઢીંચક વાગે, 5 મિનિટ વાગે, ત્યાં પછી એટલું ને એટલું બોલતા બોલતા આગળ જાય, ત્યાં પાછા એને જ વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણ કનૈયો, બસ એટલું અટકી જાય, પાછું 5 મિનિટ વગાડે. પેલા એક ધોળિયો હતો, એ હિન્દી જાણતો હતો, એને થયું કે આ શું છે, લાવો જોવા તો દે. ઠેઠ છેલ્લે 2 કલાકને અંતે એ પૂરી કડી કરી, ઊભો ઊભો વાંસળી વગાડે રે. અલા તારો મો, આ વાંસળી વગાડવા માટે થઈને 2 કલાક મને વાહે વાહે ફેરવ્યો, પણ ઇંતજાર હોય. એમ કૃષ્ણના દિવ્ય લીલા ચરિત્રમાં લવ સ્ટોરી સાંભળવાનો વાંચવાનો વિચાર થાય ને, ત્યારે દસમ સ્કંદને વાંચજો. ગોપીઓના પ્રેમની દિવ્ય કથા એમાં રહેલી છે, બાળ સખાઓની દિવ્ય કથા રહેલી છે. પૂજ્ય સરજુ સ્વામી એ ભગવાન કૃષ્ણના પ્રેમની કથા એ આપણને કહેશે, અદ્ભુત કહેશે, આપણે અવાક થઈ જઈએ એવી કૃષ્ણની કથા છે. ત્યારે વાલા ભક્તો, ભગવાન કૃષ્ણના બાળ દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરવા આપણે સૌ સાથે મળી પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી સરજુદાસજી એમના પાવન શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે આપણને કૃષ્ણના બાળ લીલા ચરિત્રો સંભળાવીને પાવન કરે. બરાબર 11:15 વાગ્યા સુધી આપણે સ્વામીના મુખથી કથાનો લાભ લઈશું. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી સરજુદાસજી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ. હરિ ઓ હરિ ઓ હરિ ઓ વંશી વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબરા ધરુણ બિંબ
फला धरोष्टा पूर्णेन्दु सुंदर मुखा दरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधा भक्ति हरिर्ज्ञानम् ताभ्यां या च समन्विता तां श्रीभागवतीं गाथाम् वन्दे युगलरूपिणीम्। यत्कामिनी केलिकलापकुण्ठितः कामोऽप्यकामा